નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ભૂગોળ માં લખાણની મેથડ જે પ્રશ્ન 5 ગુણમાં પૂછાય છે વિભાગ ઈમાં. તો પ્રશ્ન પહેલો તો સમજવાનો છે કે પ્રશ્ન શું કહેવા માગે છે. તો પ્રશ્ન સમજીએ કે પરિવહનની વ્યાખ્યા આપી, પરિવહનના માધ્યમો જણાવી, વિશ્વના મુખ્ય સડક માર્ગો વિશે જણાવો. એ પ્રશ્ન સમજો કે પ્રશ્ન પહેલાં તો પરિવહનની વ્યાખ્યા આપવાની છે. પરિવહનની વ્યાખ્યા આપ્યા પછી પરિવહનના માધ્યમો જણાવવાના છે. માધ્યમો જણાવ્યા પછી તમારે વિશ્વના મુખ્ય સડક માર્ગો વિશે આપણે ટૂંકમાં માહિતી આપવાની છે. તો જોઈ લો તમે જવાબની અંદર પરિવહનની વ્યાખ્યા પ્રથમ આપી કે માનવી અને ચીજવસ્તુઓની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેરને પરિવહન તરીકે ઓળખવામાં આવે છે. પરિવહનના માધ્યમો જે 5 માધ્યમો છે એ તમે જે ડાયાગ્રામ આપેલો છે એની અંદર છે. 5 માધ્યમો આપેલા છે. પછી સડક માર્ગ છે, સડક માર્ગ પછી ધોરીમાર્ગ છે, ધોરીમાર્ગ પછી તમે જોઈ શકો છો કે વિશ્વના મુખ્ય સડક માર્ગો જે ટ્રાન્સ કેનેડિયન ધોરીમાર્ગ, અલાસ્કા ધોરીમાર્ગ, પાન અમેરિકન ધોરીમાર્ગ, સ્ટુઅર્ટ ધોરીમાર્ગ, એલ્જિયર્સ ધોરીમાર્ગ, શાંઘાઈ ધોરીમાર્ગ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7 અને મોસ્કો ધોરીમાર્ગ. હવે વિશ્વના મુખ્ય સડક માર્ગો અથવા ધોરીમાર્ગોની આપણે ટૂંકમાં માહિતી થોડી આપી દઈશું. એટલે ટૂંકમાં માહિતી આપ્યા તમે બધાની થોડી માહિતી આપી દેશો એટલે આપણને વિભાગની અંદર જે 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે એ 5માંથી 5 આવવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.